વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડોક્ટર મીરા અને સહાયક પૂજા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ દ્વારા બાળક પર અમાનુષીય અત્યાચાર કરવામાં આવ્યો છે। આ અંગે બાળકના માતાએ જણાવ્યું હતું કે અમે અમારું બાળક ડેવલપ થાય, બોલતા શીખે તે માટે અહીંયા મૂક્યું હતું। સેન્ટરના ડોક્ટર મીરાએ મારા બાળકને નીચે પકડ્યું, તેના પગ પર બેસીને ધમકાવ્યું। મકરપુરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે। આ સેન્ટર બંધ થવું જોઈએ। ડોક્ટર મીરા પોતાની કરતૂત સ્વીકારવા તૈયાર નથી। સીસીટીવી ચેક કરવા અમને ધક્કા ખવડાવ્યા હતા, જ્યારે અન્ય એક બાળક સાથે પણ અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, પણ તેના માતા પિતા સામે આવતા નથી માંગતા તેમના આક્ષેપો પણ છે। ન્યૂ હોરિઝોન સેન્ટરમાં 4 વર્ષના બાળકના પગ પર બેસી જઈ તેને ડરાવ્યો હતો। બાળકે ફરિયાદ કરતા માતા પિતાએ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા। સીસીટીવી ફૂટેજમાં સેન્ટરની સંચાલિકાઓનો ભાંડો ફૂટ્યો હતો। બાળકના પગ ઉપર બેસી જઈ મોઢા પાસે જઈ ધમકાવતા હોવાનું કેમેરામાં કેદ થયું હતું। મકરપુરા પોલીસે સેન્ટર હેડ મીરા સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું કે જે પણ કાર્યવાહી થવી જોઈએ એ થવી જોઈએ, કેમ કે ડૉક્ટરો બિલકુલ છેક સુધી અમે કમ્પ્લેન નાખી ત્યાં સુધી માનવા તૈયાર જ નહોતી। એને લાગ્યું કે અમે સ્ટ્રોંગ બનીને રહેશું ને તો પેરેન્ટ્સ છે ને આગળ કમ્પ્લેન નહીં કરે, એટલે એ એમ જ કહે છે કે હું બહુ પ્રેમથી બાળકને તેડું છું, પણ જે પણ વિડીયો જોશે એમ કહેશે કે કોઈ પણ પ્રેમથી એને નથી તેડ્યું। અમારી જ માંગ છે કે આગળ જે પણ કાર્યવાહી થવી જોઈએ, પોલીસ જે કરશે એમાં અમે સપોર્ટ આપીશું। જે આમાં આગળ જે પણ ડિસિઝન લેવામાં આવશે એમાં અમે સપોર્ટ લઈશું। ડોક્ટર સમીર કરીને છે, એ બોમ્બેમાં છે, એમનું સેશન અહીંયા ખોલવામાં આવ્યું છે। બાળકે કીધું અમને, તો બાળક એમને એવું મારા બાળકે કીધું, એટલે અમે માંગ કરી કે અમારે સીસીટીવી કેમેરા જોવું છે। સીસીટીવી કેમેરામાં જોયું કે બાળક રડે છે અને બિલકુલ પણ મેડમ એકવાર પણ એને ચૂપ કરાવવાની કોશિશ નથી કરી પ્રેમથી, અને અમને પેરેન્ટ્સને વેઇટિંગ એરિયામાં બેઠવાનું હતું। 1 સેકન્ડમાં બાળક ચૂપ કેવી રીતે થઈ જાય? એક નોર્મલ બાળક અચાનક કેવી રીતે ચૂપ થઈ જાય? કેટલા બાળકો છે એ મને નહીં ખબર, અને બધા બાળકોની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે ફીસ અને પ્રોગ્રામ અલગ અલગ હોય। મારા બાળકની 40,000 જેવી હતી આસપાસ, અમે અડધી પેમેન્ટ કરી દીધી હતી, અને કેટલા બાળકો છે એ પણ આપણે ખબર ન પડે કેમ કે બધાનો સમય અલગ હોય। એક પેરેન્ટ ખાલી અમને મળ્યા હતા જેને એમ કીધું કે એના બાળકે ઘરે આવીને કીધું કે મેડમે હાથમાં બટકું ભરી ગઈ, પણ એ પેરેન્ટ્સને હવે અમે એને કંઈ આગળ કાર્યવાહી ન કરી તો અમે શું કહી શકીએ। ગત 29 માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીનો 4 વર્ષનો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટરની સામે ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે। તેમાં એ દીકરાને સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદીએ એમના દીકરાને ત્યાં મૂક્યો, અને ત્યાં સેન્ટર હેડ ડૉક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું। એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચડાવીને ધમકાવીને એની સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું। એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર 15 માર્ચનો છે। ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માંગણી કરતા આ સીસીટીવી એમણે 27 માર્ચના રોજ જોઈ, અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા 29 માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે। આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને 54 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ દાખલ કરવામાં આવેલી છે। નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે, અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ